જય માતાજી મિત્રો, હું છું આપનો લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને અત્યારે હું આવી ગયો છું નવાગામ આણંદપરની અંદર લાલપરી તળાવ રોડ ઉપર તળાવે જવાનો આ રસ્તો છે. અને અહીંયા પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર છે, રામદેવજી મહારાજનું મંદિર છે, પંચનાથ મહાદેવનું મંદિર છે અને વેલનાથ મહારાજનો ધૂણો પણ અહીંયા છે. તો આવો આપણે જઈએ અને અહીંનો અદ્ભુત નજારો નિહાળીએ. આ છે લાલપરી તળાવ. અત્યારે જેઠ મહિનો હાલે છે, અધિક માસ જેઠ મહિનો, છતાં પણ પાણી અહીંયા ભરપૂર ભરેલું છે. તળાવની વચ્ચોવચ જો ટેકરી દેખાય છે, એને બધા ટીમલી કહે છે. ખૂબ જ અદ્ભુત નજારો દેખાય છે અહીંથી. અને સામેના પર્વત ઉપર રાજકોટનું જે હિલ સ્ટેશન છે એવું પીચરી માતાજીનું મંદિર છે. પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે. આ તળાવની પાળી છે. અહીંયા સવારે બધા વોકિંગમાં આવે છે. ખૂબ જ અદ્ભુત નજારો. અને આ છે પંચમુખી રામદેવજી મહારાજનું મંદિર. જય રણુજાના રાજા રામદેવ. લીલી ધજા ફડાકા મારી રહી છે બાપાની. વાહ ભાઈ વાહ. જય રામાધણી, જય રામાપીર બાપા. વાહ ભાઈ વાહ. જય રામાપીર બાપા. રામદેવજી મહારાજની અદ્ભુત મૂર્તિ. હરજી પાટી, ડાલીબાઈ, સગુણાબેન, માં ખોડિયાર, માં ચામુંડા. અને આ છે રામાપીર બાપાનું જૂનું મંદિર. વર્ષો પહેલા આ મંદિરમાં રામાપીરની સ્થાપના કરી હતી અને હવે બાજુમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. અને આ છે ભેરવા દાડા. જ્યાં રામદેવજી મહારાજનું મંદિર હોય ત્યાં ભેરવા દાડા હોય જ. જય રામાપીર બાપા. વાહ ભાઈ વાહ. સરસ મજાનું વાતાવરણ અને સરસ મજાનો નયન રમ્ય નજારો. જંગલમાં મંગલ. જય રામાધણી, જય રણુજાના રાજા રામદેવ.